નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની હાઈપર લોકલ ચેનલ તરીકે ટૂંકા ગાળામાં આપ સર્વેનો અપાર સ્નેહ મેળવનાર નેશન પ્લસ ન્યૂઝ ચેનલના નવીન કાર્યાલયનો શુભારંભ થયો છે. લોકશાહીના ચોથા સ્તંભ તરીકેની જવાબદારીને સભાનતાપૂર્વક નિભાવનાર નેશન પ્લસ ન્યૂઝ ચેનલનું કાર્યાલય હવે સન ફાર્મા રોડ ખાતે કાર્યરત થઈ ચૂક્યું છે. નેશન પ્લસ ન્યૂઝ ચેનલ સરકારી માન્યતા પ્રાપ્ત કેબલ ટીવી નેટવર્ક ચેનલ છે, જે સમગ્ર ગુજરાતમાં બનતી વિવિધ ઘટનાઓને આપ સુધી અસરકારક રીતે પહોંચાડે છે. પત્રકારત્વ ક્ષેત્રે અઢી દાયકા ઉપરાંતનો અનુભવ ધરાવનાર વશિષ્ઠ શુક્લના અનુભવના નિચોડ સમી નેશન પ્લસ ન્યૂઝ ચેનલના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભાના માજી સ્પીકર અને માજી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જાણીતા શિક્ષણવિદ તેજલ અમીન, પંકજ જાની, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, માજી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માજી મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કિરીટ સોલંકી, ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચના સભ્ય સુનિલ સોલંકી, ઉદ્યોગ જગતનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ FGIના મેનેજિંગ કમિટી સભ્ય અને જાણીતા ઉદ્યોગપતિ દિલીપ શાહ, પિનાકિન શાહ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ VCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામી, ઇસ્કોનના નિત્યાનંદ દાસજી, વલ્લભ કુલાવતંસ પંકજકુમાર ગોસ્વામી સહિત શહેરના વિવિધ ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણમ નરકતારણનામધેયમ. વડોદરા શહેરમાં નેશન પ્લસ ન્યૂઝ ચેનલના અત્યાધુનિક સ્ટુડિયો થકી દેશ અને વિદેશના 25થી વધુ પેનલિસ્ટને એક સાથે ફિઝિકલ અને ઓનલાઈન લાઈવ ડિબેટમાં પણ જોડી શકાશે. ન્યૂઝ ચેનલ એ માત્ર સમાચાર અને વિવિધ પ્રોગ્રામ થકી શહેરીજનોની આકાંક્ષા તો સંતોષે જ છે, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીને પણ સચોટ રીતે નિભાવવાનું તે માધ્યમ પણ છે. અંજનેય મીડિયા નેટવર્કના માધ્યમથી નેશન પ્લસ ન્યૂઝ દ્વારા નો યોર કેરિયર અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જે થકી ધોરણ 6 થી 9માં અભ્યાસ કરતા બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત માટે આમંત્રિત કરીને મીડિયા અને તેની કાર્ય પદ્ધતિ અંગેની જાણકારી આપવામાં આવશે, જેથી કરીને જ્યારે પણ તેઓ કેરિયરના ગેટવે ગણાતા ધોરણ 11 અને ધોરણ 12માં પ્રવેશ મેળવે ત્યારે તેમની પાસે જર્નાલિઝમને કેરિયર તરીકે જોવા માટેની આગોતરી સમજ પણ હશે. આ અભિયાનનો મુખ્ય હેતુ વધારેમાં વધારે યુવાઓ જર્નાલિઝમ ફિલ્ડમાં આવીને પોતાનું કેરિયર બનાવી શકે તે છે. નેશન પ્લસ ન્યૂઝના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવતા આ પ્રમાણે જણાવ્યું હતું. નેશન પ્લસ ન્યૂઝ ચેનલ જે વશિષ્ઠભાઈની ખાસ એમ કહેવાય કે એક પ્રારંભ કર્યો છે. ઓલરેડી એમનું બહુ સરસ ન્યૂઝ ચેનલ ચાલુ હતી, સાથે સાથે જે સ્ટુડિયોનું જે એમને આજે મોટો ઇનોગ્રેશન થયું છે, એમાં વડોદરાના લગભગ બધા જ નાગરિકો આવીને એમને ન્યૂઝ ચેનલની એક ટૂર પણ કરી છે. પણ ખાસ કરીને વશિષ્ઠભાઈની જે વિશેષતા છે એ છે કે જે ન્યૂ જનરેશન છે, જે લોકો જર્નલિઝમ આવવા માંગે છે, એમના માટે ખાસ કંઈક કરવા માટે એમની હંમેશા પ્રયત્ન રહેતા હોય છે. જે આપણા વડોદરા એક એજ્યુકેશન અને એજ્યુકેશન હબ તરીકે પણ ઓળખીતું છે. જ્યારે આપણા બચ્ચાઓમાં આટલી બધી ટેલેન્ટ છે, તો એ જર્નલિઝમમાં કેવી રીતે આગળ વધશે, પોઝિટિવ ન્યૂઝ કેવી રીતે બની શકે, એમની કાયમ ચિંતા કરતા હોય છે. સાથે સાથે નેશન પ્લસ ન્યૂઝ એક એવું ચેનલ પણ છે જે સાચા અને સચોટ ન્યૂઝ લોકો સુધી પહોંચાડે છે, અને સાથે વડોદરાના વિકાસની વાત પણ મૂકે છે. વડોદરાના વિકાસની સાથે સાથે સંસ્કૃતિની પણ વાત લોકોના ઘરો સુધી પહોંચે છે, એવી આ ચેનલ છે. આજના આ જે સ્ટુડિયોનું લોકાર્પણ છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપો છો. સમગ્ર નેશન પ્લસની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. નેશનલ પ્લસ ન્યૂઝના નવા ઓફિસના લોકાર્પણ પ્રસંગે
ખરેખર આ નેશનલ પ્લસ ન્યૂઝ વિશિષ્ટ શુક્લાજીને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે રીતના એમને સ્ટુડિયો બનાવ્યો છે અને જે રીતની આગળ પણ આજ તકથી લઈને નેશનલ પ્લસ સુધીની જે એમની સફર રહી છે, એ સફરની અંદર એમને ઘણું બધું લોક ઉપયોગી લોકો સુધી સાથે આ સમાચારો પહોંચાડ્યા છે. એટલે આવનાર સમયમાં પણ નેશનલ પ્લસ ન્યૂઝ અને એમની આખી ટીમ લોકોને સાચા સમાચાર પહોંચાડે, લોક જાગૃતિ લાવે અને ગુજરાતની આખા દેશની અંદર નેશનલ પ્લસ ન્યૂઝનું અને વિશિષ્ટ શુક્લાજી અને એમની આખી ટીમનું નામ બને એવી આજના દિવસે હાર્દિક શુભકામનાઓ પાઠવું. નેશન પ્લસ ન્યૂઝ ચેનલની નવી ઓફિસનું આજે ઉદ્ઘાટન કર્યું છે. વર્ષોથી વશિષ્ઠભાઈને ન્યૂઝ મીડિયાના ફિલ્ડમાં કામ કરતા જોયા છે અને એમાં પણ વિશેષ રૂપે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આજતકથી લઈને નેશન પ્લસ ન્યૂઝ સુધીની એમની સફર અમે નિહાળી છે. એડિટર ઇન ચીફના માધ્યમથી જ્યારે આજે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે, હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. જે રીતે ઓફિસની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે રીતે ઓફિસની અંદર તમામ સુવિધાઓ સાથેની ડિબેટ થઈ શકે, ન્યૂઝ લાઈવ કરી શકાય, ન્યૂઝને મિક્સ કરીને લોકોને દેખાડી શકાય, આવી તમામ સુવિધાઓનો જે અહીંયા ઉપયોગ કર્યો છે, એક નવા સ્તર પર હાઈપર લોકલ ન્યૂઝ ચેનલ કહેવાય. એટલે કે નેશનલ સ્તરની ન્યૂઝ ચેનલ, વડોદરાની લોકલ ન્યૂઝ ચેનલ બને એવા એક સ્વપ્ન સાથે જેઓ આગળ વધ્યા છે, હું એમને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમની આ ન્યૂઝ ચેનલની અંદર જે સિનિયર પત્રકાર છે, એ તમામ સિનિયર પત્રકારો, કેમેરામેન, ન્યૂઝ બહાર લેતા જતા લોકો, આ તમામ લોકો પણ ખૂબ અનુભવી અને એ કક્ષાના કે જેને ખરેખર ન્યૂઝ શું છે, ન્યૂઝ વેલ્યુ શું છે ખબર પડે છે, આવા લોકોને જે સાથે રાખ્યા છે, મને વિશ્વાસ છે આ ઓફિસ થકી એમની ઉત્તરોત્તર પ્રગતિ થશે. અને હું ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના પણ કરું કે જે રીતે નેશન પ્લસ ન્યૂઝ આજે વડોદરાની અંદર વિખ્યાત છે, ડિબેટો માટે, લોકોના મંતવ્યો માટે અને વડોદરાની જનતાનો વોઇસ બને છે અને એની સાથે સરકારની સારી વાતો, નેતાઓની સારી વાતો પણ જનતા સુધી પહોંચાડે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. વડોદરા શહેરમાં એક જાણીતી ન્યૂઝ ચેનલ તરીકે પોતાની નામના કરનાર નેશન પ્લસ ન્યૂઝ ચેનલની આજે સન ફાર્મા રોડ ઉપર નવી ઓફિસનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વર્ષોથી વડોદરા શહેરના નાગરિકોને એક સાચા અને સારા સમાચાર આપવાના પ્રયત્ન સાથે તેઓ એમની પ્રગતિ કરી રહ્યા છે. આવનારા વર્ષોમાં આ જ રીતે વડોદરા શહેર માટે તેઓ ન્યૂઝ ચેનલ સારી રીતે ચલાવશે અને વડોદરા શહેરના નાગરિકોને સમાચારો પીરસશે. હું ફરી એક વખત એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની નવી ઓફિસ માટે અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. મીડિયા એ લોકશાહીના 4 સ્તંભોનું એક મુખ્ય સ્તંભ છે. એમાં પણ નેશન પ્લસ ન્યૂઝ જે રીતે સત્યને ઉજાગર કરવા માટે સમાચાર આપતું હોય છે, અનેક સંવાદો, અનેક વાર્તાઓનું પણ આયોજન કરતું હોય છે, જેથી સમાજની અનેક પ્રકારની વાતો, સમસ્યાઓથી લઈને સારી વાતો પણ ઉજાગર કરતું હોય છે. નેશન પ્લસ ન્યૂઝની આજે નવી ઓફિસનું ઉદ્ઘાટન જ્યારે થયું છે, ત્યારે હું નેશન પ્લસ ન્યૂઝના શ્રી વશિષ્ઠભાઈ અને પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં પણ નાગરિકોની આ જ પ્રકારે સેવા કરતા રહે. ધન્યવાદ. વડોદરા શહેરમાં સાચી ખબર, સારી ખબર, સમયસર ખબર, એના માટે એક જાણીતું નામ છે. વશિષ્ઠભાઈ શુક્લને આપ સૌના માધ્યમથી વડોદરા શહેરના દરેક નાગરિક સુધી પહોંચવાનો તમારો પ્રયત્ન રહ્યો છે. નવી અને આધુનિક સુવિધા સાથે એક સાથે 8 લોકો એ બેસી શકે અને ડિબેટ કરી શકે, એની સાથે 16 લોકો સમગ્ર વિશ્વમાંથી જોડાઈ શકે અને સાઉન્ડ પ્રૂફ રૂમના માધ્યમથી સારામાં સારી ક્વોલિટી લોકોને મળે એ માટેનો સુંદર પ્રયત્ન જ્યારે કર્યો છે, ત્યારે વશિષ્ઠભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો અમે જોતા આવ્યા છે, પણ એની અંદર નવતર પ્રયોગ અને આ વિશાળ જગ્યા એક ગુજરાતની નેશનલ ચેનલ હોય અથવા તો પ્રાદેશિક ચેનલ હોય, એ કક્ષાનું તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અદ્ભુત પ્રયોગ અને નવા વિચાર સાથે શરૂ થઈ રહ્યું છે. જર્નાલિઝમની અંદર કેવા વ્યક્તિઓ હોવા જોઈએ એ વિચાર સાથે જ્યારે કોઈ ચેનલ
કામ કરતી હોય તો એ સમાજ સેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. નેશન પ્લસના માધ્યમથી વડોદરા શહેરના દરેકે દરેક પ્રશ્નોને વાચા આપવાનું ખૂબ સુંદર કામ વશિષ્ઠભાઈ અને સમગ્ર ટીમ કરી રહી છે, ત્યારે હું મારા વતી એમને ખૂબ શુભકામના આપું છું. હકારાત્મક અભિગમ સાથેનું પત્રકારત્વ એમનામાં હંમેશા જોવા મળ્યું છે અને આગામી દિવસમાં પણ એ જ દિશામાં એ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવું છું. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ આપણે ઘર બેઠા જોઈ શકીએ છીએ એના માટે સમગ્ર પત્રકારોની ટીમ એ તડકો હોય, વાવાઝોડું હોય કે કેટલી ઠંડી હોય એની વચ્ચે પણ એ સ્થળ પર જઈને એ પત્રકારત્વ કરતા હોય છે. એટલે આખી સમગ્ર ટીમને નવા શુભારંભ પ્રસંગે, નવા ઉદ્ઘાટન પ્રસંગે અને નવા સાહસ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે મારા વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય શ્રી રામ. અમારા મિત્ર વશિષ્ઠજીને નેશન પ્લસ ન્યૂઝનું જે આજે નવું સોપાન જે સ્ટાર્ટ કર્યું છે અને સમગ્ર નેશનલ પ્લસ ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું કે આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે. સાથે સાથે સાચા અને સારા સમાચાર વડોદરા શહેરમાં આપતા આવ્યા છે વશિષ્ઠજી. એ જ પ્રમાણે આવનાર દિવસમાં બી આપતા રહે કે ન્યૂઝ તો ઘણા બધા લોકોના હોય છે, પણ સારા અને સચ્ચાઈ સાથે લોકતાંત્રિક ઢબે, અને જ્યારે મીડિયા કહેવાય છે કે લોકશાહીનો ચોથો આધારસ્તંભ છે એ પ્રમાણે વશિષ્ઠજી કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહે એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરું છું. સૌપ્રથમ તો નેશન પ્લસ ન્યૂઝ ચેનલના સમગ્ર પરિવારને એક અત્યાધુનિક ઓફિસના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. જ્યારે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની જવાબદારી હોય છે, ત્યારે મીડિયા પોતાની જવાબદારી ફક્ત સમાચાર પ્રસારિત કરવા પૂરતી સીમિત ન રાખે, પરંતુ સમાજ ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપે તે અત્યંત જરૂરી છે. અને ત્યારે નેશન પ્લસ ન્યૂઝ આજના સમયમાં માહિતીના અતિરેક વચ્ચે વિશ્વસનીય સમાચારો સત્ય અને સચોટતા સાથે વળગી રહેશે એવી મને સંપૂર્ણ આશા છે. જે આપના નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોનું ઇનોગ્રેશન રાખ્યું છે, ખૂબ સરસ એમને વિચારીને તૈયાર કર્યું છે અને વશિષ્ઠજી જે એડિટર ઇન ચીફ છે તેમનું પણ ખૂબ બ્રોડ માઇન્ડ છે. કઈ રીતે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી પોઝિટિવ ન્યૂઝ અને પોઝિટિવ વિચાર, ફક્ત નેગેટિવિટી નહીં, એક એમનું ખૂબ સારું પ્લસ પોઈન્ટ છે કે તેઓ પોઝિટિવ સાઈડ પર વધારે વિચારી રહ્યા છે. કારણ કે વાત સાચી છે કે બધું જ નેગેટિવિટીમાં નથી. વડોદરા શહેરમાં ભલે આપને અણગમતું ઘણું થતું હોય છે, પરંતુ સાથે લોકોના જે પોઝિટિવ તમે જોઈ શકો કે એમના સહુલિયત માટેની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ઘણો સુધારો છે. એટલે આપ નેશન પ્લસ ન્યૂઝને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આવતા સમયમાં પણ આ રીતે જ વૃદ્ધિ કરતા રહે અને વડોદરા શહેરની જે સાચી ઇમેજ છે તેને પણ બહાર બતાવતા રહે. આભાર. નેશન પ્લસ ન્યૂઝની નવીન ઓફિસના શુભારંભ પ્રસંગે હું વશિષ્ઠભાઈ તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજ તકથી તેમની શરૂઆત થઈને અત્યાર સુધી તેઓનો મારો પરિચય રહેલો છે. આજના સમયમાં ન્યૂઝની ખૂબ જ માંગ છે. વડોદરા શહેર અને જિલ્લા અને દેશ વિદેશના ન્યૂઝ લોકોને ઘર બેઠા મળી રહે તે માટેની વ્યવસ્થા, એક સુંદર વ્યવસ્થા વશિષ્ઠભાઈએ આ ઓફિસના માધ્યમથી શરૂ કરેલ છે. હું આશા રાખું છું કે વડોદરા શહેર અને જિલ્લાના તમામ નગરજનોને સારા ન્યૂઝ મળે, ઘર બેઠા ન્યૂઝ મળે અને આવનાર સમયમાં જે પ્રકારનું ન્યૂઝ એ લોકોને એક માધ્યમ થઈ ગયું છે, કેમ કે રોજબરોજની અનેક અલગ અલગ જગ્યાની ઘટનાઓ એ ઘર બેઠા લોકો સારી રીતે નિહાળી શકે, એની લોકો આપલે કરી શકે તે માટેની સારી વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા આ ઓફિસના માધ્યમથી શરૂઆત થવા તરફ જઈ રહી છે. ત્યારે ફરીથી તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર સમયમાં તેઓના આ નવા સોપાન બદલ તેમને મારી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. નેશન પ્લસની નવી ભવ્ય ઓફિસમાં ના ઉદ્ઘાટનમાં આવીને બહુ ખૂબ આનંદ થયો. રાજેશભાઈ પટેલ અને વશિષ્ઠભાઈ શુક્લાને મારા અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. નેશન પ્લસ અનબાયસ્ડ, જેન્યુઇન, ટ્રાન્સપેરન્ટ રિપોર્ટિંગ કરે છે એ આપણા માટે, વડોદરા માટે ખૂબ ગર્વની વાત છે. અને આટલું સરસ સ્ટુડિયો કે જે આપણા ગુજરાતમાં એકમાનો છે
એવો સુંદર સ્ટુડિયોમાં ખૂબ જ સારી ડિબેટ્સ થાય, ખૂબ જ સારા વાર્તાલાપ થાય, ડેલિબ્રેશન્સ, ડિસ્કશન્સ, જેથી કરીને આપણા નાગરિકોને સાચી અને જોઈતી માહિતી મળી રહે, એક ઊંડી સમજ આવે કરંટ અફેર્સની અને જે બી આપણા દેશમાં થઈ રહ્યું છે એની. તો બસ મારા ખૂબ ખૂબ અભિનંદન. વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી અને સંસ્કૃતિ નગરીમાં આવીને ભરૂચથી આવીને વડોદરામાં વિકાસ કરેલા વશિષ્ઠ શુક્લ તેમના દ્વારા જે આ ચેનલ ચાલુ કરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ, ખરેખર ચેનલ ચાલુ કર્યા પછી જે તકલીફો વેઠીને એક મુકામ હાસિલ કર્યો છે તે બદલ હું ખરેખર અભિનંદનને પાત્ર. એમની સાથે ચર્ચા કરી ઘણી વાતો ખબર પડે છે કે આગળ પણ વડોદરાને કંઈક આપવું છે, આવનાર પેઢીને કંઈક આપવું છે, સાચા ન્યૂઝ પહોંચાડવા છે. આ બધી જ એમની મનોકામના પૂર્ણ થાય તેવી મારા શુભ આશીષ છે ને આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પણ પ્રભુને પ્રાર્થના છે. વડોદરાની જનતાનો અવાજ સરકાર સમક્ષ મૂકી રહી છે. વડોદરાની જનતાને પડતા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરી રહી છે. તેવી જ રીતે સરકારની સારી વાતો, સારી યોજનાઓ પણ નાગરિકો સુધી પહોંચાડી રહી છે. એટલે સરકાર અને સમાજ બંને વચ્ચેનું એક કડી સમાન આ ચેનલ કાર્યરત છે. એમની નવી ઓફિસનું ઉદ્ઘાટન થયું છે અને નવા આયોજનો અને નવા પ્રકલ્પો સાથે નેશન પ્લસ ન્યૂઝ આગામી દિવસોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના. વડોદરા શહેરના મીડિયા જગતમાં આ એક નવું નજરાણું આવી રહ્યું છે. વશિષ્ઠભાઈ જોડે મારા બહુ જૂના સંબંધ છે અને એમને હું નિકટથી ઓળખું છું અને એમના ઇનિશિયેટિવથી જે આ નવું નજરાણું વડોદરા શહેરને મળી રહ્યું છે એમાં મને ચોક્કસ જ લાગે છે કંઈક નવીન અભિગમ એમનો ચોક્કસ જ હશે. હું આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમને અને એમની પૂરી ટીમને કે આવનારા સમયમાં એમના થકી વડોદરા શહેરને પત્રકારિતાની દૃષ્ટિથી, માહિતી જગતની દૃષ્ટિથી એક નવું જ કંઈક પ્રાપ્ત થાય અને એ સાથે વડોદરા અને વડોદરાના નગરજનોનું કલ્યાણ થાય. શુભમ ભવતુ. નેશન પ્લસ ન્યૂઝની નવી ઓફિસના શુભારંભ પ્રસંગે વશિષ્ઠભાઈ અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમાચારોથી ઉપર એમનું જે ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઓનું જે માધ્યમ છે એ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એનાથી વિશેષ આજે એમનો સ્ટુડિયો જોયા પછી એવું લાગ્યું છે કે રિજિયોનલ ચેનલની કમ્પેરિઝનનો સ્ટુડિયો બનાવ્યો છે એમને. હું દિલથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નેશન પ્લસ ન્યૂઝ મારા માટે નવું નથી, પણ નેશન પ્લસ ન્યૂઝનું જે વિઝન છે, જે રીતનું આજે વશિષ્ઠભાઈ જોડે મારે વાત થઈ અને આ નવા પ્રિમાઇસીસની અંદર તમારું નવું આખું જે સેટઅપ થયું છે, આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુનિક અને બહુ સારી રીતે આખું એના વિઝન સાથે આગળ વધી રહ્યા છે. અને સૌથી મોટી વાત જે એમને આજે કરી કે 8, 9, 10ના સ્ટાન્ડર્ડના છોકરાઓને કેવી રીતે આ ફિલ્ડની અંદર લાવવા, કારણ કે લોકો આજે એ ફિલ્ડમાં જોતા નથી, પણ આજે બહુ જરૂર છે દેશને કે કોઈક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ ઓનલી ધ ન્યૂઝ ચેનલ, ઇટ ઇઝ ધ મીડિયા વિચ કેન રિયલી બ્રિંગ પોઝિટિવ ઇન ધ સોસાયટી. સો આ સાથે હું વશિષ્ઠભાઈ, એન્ટાયર નેશન પ્લસની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવે ખૂબ ખૂબ તમે પ્રગતિ કરો એવી મારી આશા. થેન્ક યુ. આમ તો આપણે વાત કરીએ કે વશિષ્ઠ શુક્લાજી એક બહુ વરિષ્ઠ પત્રકાર છે અને પહેલેથી જ એમની સમાચાર સત્ય ઉજાગર કરવાની જે અનોખી એક અદા છે. નેશન પ્લસ ન્યૂઝ જે રીતે અવિરતપણે વડોદરા અને વડોદરાની આસપાસના તમામ વિસ્તારોની નાનામાં નાની સત્યની ઉજાગર કરતું હોય છે, આજે આ નવા આયામ તરીકે ખૂબ જ સરસ અને ખૂબ ભવ્ય સ્ટુડિયો બનાવ્યો છે. આગામી દિવસોમાં નેશન પ્લસ ન્યૂઝ સદાયને માટે સત્ય ઉજાગર કરવા અને વડોદરાની જનતાનો અવાજ બનીને રહે તેવી શુભેચ્છા પાઠવું છું. જી બિલકુલ, નેશન પ્લસ ન્યૂઝ એક વડોદરાની આખરી ઓળખ છે. અત્યારે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા નવી ઓફિસ બનાવવામાં આવી છે. ખૂબ સરસ ઓફિસ બનાવી છે, સ્ટાફને અનુકૂળતા રહે, ખૂબ સારો સ્ટુડિયો બનાવ્યો છે. મધ્ય ગુજરાતનો સૌથી મોટો સ્ટુડિયો, એ સાથે 16 કરતાં વધારે લોકો
ડિબેટ કરી શકે એ પ્રકારનો સ્ટુડિયો આખા મધ્ય ગુજરાતમાં નથી. વશિષ્ઠભાઈ શુક્લા જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે જ્યારે કામ કરતો ત્યારથી એમના સાથે સંકળાયેલો છું અને નેશન પ્લસ ન્યૂઝના જેટલા બી પત્રકારો છે યા કેમેરામેન છે બધા જ સાથે પહેલાંથી સંકળાયેલો છું. એટલે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આગામી દિવસોમાં વડોદરાનો જે અવાજ છે એ બનીને લોકો સુધી પહોંચો એવી શુભેચ્છાઓ. નેશન પ્લસ ચેનલ એ વશિષ્ઠભાઈ પોતે અહીંયા નવી ઓફિસની અંદર શરૂ કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારત અત્યારે વિશ્વની અંદર સૌથી વધારે મોટો વસ્તી ધરાવતો દેશ છે અને તેની અંદર પણ જે પાવરફુલ પિલર્સ કહેવાય જે આખું કન્ટ્રીને રન કરતા હોય, એક સાથે ગવર્મેન્ટ હોય છે અને સાથે બેની સાથે મીડિયા પણ છે. આજે ઘણી જગ્યાએ આપણને જાણ છે કે મીડિયા એ કેટલી ઇફેક્ટ લાવી શકે છે, નેગેટિવ અને પોઝિટિવ પણ. આજે પોઝિટિવ જર્નાલિઝમ એ બહુ જ દુર્લભ બની ગયું છે, પણ જ્યારે અધ્યાત્મનો સંબંધ થાય ત્યારે હંમેશા આપણા મનની અંદર અને સમગ્ર વાતાવરણની અંદર પોઝિટિવિટી પ્રવેશતી હોય છે. આપણે કોઈ પણ પત્રકારને મળીએ, એના ચીફ એડિટરને ઓફિસમાં જઈએ ત્યારે એના વાઇબ્રેશન્સથી ખબર પડે કે અહીંયા કઈ પ્રકારની પોઝિટિવિટી છે. આવું સુંદર સ્ટુડિયોનું આજે અહીંયા નિર્માણ થયું છે. આપણે ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા આપણા તરફથી સમાજની સારામાં સારી સેવા થતી રહે. વડોદરાના નગરજનો સુધી જે લોકલ ન્યૂઝ પહોંચાડે છે, જે લોકોને સ્પષ્ટતા સાચું શું ને ખોટું શુંનું પારદર્શકતા રીતે લોકોના ચોથી જાગીર જે ખરેખર રીતે કહેવાય એ મીડિયાના માધ્યમથી ન્યૂઝનું જે નવી ઓફિસનું જે આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તે બદલ વશિષ્ઠ અંકલ અને તેમના સમગ્ર સ્ટાફને, પરિવારને, હું નેશન પ્લસ ન્યૂઝને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નેશનલ પ્લસ ન્યૂઝ ચેનલની નવીન ઓફિસ એનું સ્ટુડિયોનું અહીંયા આજે ઉદ્ઘાટન થયું છે, પ્રસંગે આવવાનું થયું. આ ન્યૂઝ ચેનલના ચીફ એડિટર મારા મોટાભાઈ સમાન એવા વશિષ્ઠભાઈ શુક્લાજી અને એમની સમગ્ર ટીમને આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એક વડોદરાની આગવી ઓળખ થઈને અને વડોદરાના જે પ્રશ્નો છે, વડોદરાનો અવાજ થઈને સાચી દિશામાં વડોદરા શહેર ખૂબ પ્રગતિ કરે એ દિશામાં સમાચાર બને અને એ જ દિશામાં વડોદરા શહેરને પણ ખૂબ પ્રગતિ થાય. અને ખાસ કરીને ન્યૂઝ ચેનલ ને નેશન પ્લસ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ અભિનંદન આપું છું. આ ચેનલને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે આજે ચેનલે જે સ્ટુડિયો ઉભા રહ્યો છે એ કદાચ મધ્ય ગુજરાતમાં સૌથી મોટો સ્ટુડિયો આ ચેનલનો હશે એવું મને જાણવા મળ્યું છે. છે જ એવું જાણવા મળ્યું છે. એનો પણ ખૂબ ખૂબ આનંદ છે. જ્યારે મિત્રોની પ્રગતિ થતી હોય, ભાઈ શ્રી વશિષ્ઠ શુક્લા હોય, એમની પૂર્ણ ટીમ હોય, જે વડોદરાના ન્યૂઝને જે વાચા આપે છે, જે નિડરતાથી કામ કરે છે, એનો પણ એક અનેરો આનંદ છે કે ન્યૂઝ ચેનલનું જે કામ છે જે યોગ્ય રીતે થાય એ સમાજ માટે પણ ખૂબ ઉપયોગી છે, શહેરના વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી છે. ફરી એકવાર હું સમગ્ર નેશન પ્લસ ન્યૂઝને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, ભવિષ્યની પણ શુભકામનાઓ આપું છું અને અભિનંદન આપું છું. અને ખૂબ જ અદ્યતન પ્રેમાઇસીસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. હું એડિટર ઇન ચીફ અને મારા મિત્ર શ્રી વશિષ્ઠ શુક્લજીને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંનો જે સેટઅપ એમણે કર્યો છે ઇટ ઇઝ એટ પાર વિથ ધ ઇન્ટરનેશનલ સ્ટુડિયો. અમદાવાદની અંદર જે સ્ટુડિયો છે, અત્યારે વડોદરાવાસીઓ અમદાવાદ જતા હોય છે ત્યારે વડોદરા અને મધ્ય ગુજરાતની આટલી મોટી હાઈપર લોકલ ન્યૂઝ ચેનલ, અને આ જમાનો છે ન્યૂઝનો જમાનો છે. નાઉ ઇટ્સ જે વર્લ્ડ હેઝ બીકમ એ ગ્લોબલ વિલેજ. દુનિયા આજે એક વિલેજ જેવું થઈ ગયું છે ને ત્યારે આ પ્રકારની ચેનલ અને તે અદ્યતન સ્ટેટ ઓફ આર્ટ મશીનરી સાથે જ્યારે અહીંયા આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, હું શ્રી વશિષ્ઠજીને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નેશન પ્લસ ન્યૂઝ વડોદરાની એક એવી ચેનલ કે જે વડોદરાના તમામ નગરજનોનું દુઃખ દર્દ એ સત્તાધારી પક્ષ સુધી, સરકાર સુધી પહોંચાડવાનું જ્યારે સુંદર કામ કરતું હોય ત્યારે આજે એમણે નવી ઓફિસનું જ્યારે ઓપનિંગ કર્યું છે ત્યારે હું વશિષ્ઠભાઈને અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. કે જે તમારું સેટઅપ છે એ સેટઅપ મને લાગે છે મધ્ય ગુજરાતમાં કદાચ મોટું અથવા તો સૌથી નવું બન્યું છે, માટે તમામ લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું દેખાય છે. નેશન પ્લસમાં વશિષ્ઠ તો વર્ષોથી
પોતાની એક આગવી એની છટા છે, આગવી એની શૈલી છે, અને એ હંમેશા કાંઈક હટકે જ ન્યૂઝ અને હટકે જ બધી એક્ટિવિટી કરવાની જે એમની નેમ છે એ કરતા રહેશે. નેશન પ્લસ ન્યૂઝ છે, આજે એનું નવી ઓફિસનું ઇનોગ્રેશન છે. એમાં અમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. અમે એમની ઓફિસે ખરેખર ખૂબ સરસ ન્યૂઝ ચેનલ, એવું લાગે છે કે ભાઈ નેશનલ ન્યૂઝ ચેનલ જે છે એના જે ક્રાઇટેરિયા છે તમામ એમની ઓફિસની અંદર, ન્યૂઝ ચેનલ રૂમની અંદર બધા અવેલેબલ છે. અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ દિવસે ને દિવસે નેશનલ ન્યૂઝ પ્લસ ચેનલ પ્રગતિ કરે અને વડોદરા શહેર હોય, ગુજરાત હોય કે દેશને સાચા જે સત્ય સમાચાર છે, દેશના લોકોને સાચા રસ્તે લઈ જવા માટેના જે સમાચાર એ બતાવીને સાચું માર્ગદર્શન આપે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. નેશન પ્લસ ન્યૂઝ ચેનલની જે નવી શરૂઆત થઈ રહી છે, એક તો હંમેશા નેશન ન્યૂઝ ચેનલ સ્પષ્ટ વક્તા રહી છે, સત્યને સત્ય જ કહેતી આવી છે, અને એ જ નીતિને કારણે આજે નેશન પ્લસ ન્યૂઝ ચેનલનો જે વ્યાપ વધ્યો છે તે બદલ નેશન પ્લસ ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે સાચા સમાચાર છે, સાચી વાત છે, એ લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા એ લોકો આગળ આવે એ અમારી શુભેચ્છા છે. हमें विश्वास है कि जिस श्रद्धा और डेडिकेशन से नेशन प्लस न्यूज़ देश की सेवा में लगा हुआ है, आने वाले समय में ये हमें और ऊंचाइयों पर मिलेगा. वेरी बेस्ट विशेस, आशीर्वाद और प्रेम नेशन प्लस न्यूज़ के लिए हमें गर्व है आप सभी पर. थैंक यू. નેશન પ્લસ ન્યૂઝ ચેનલનું આ સેન્ટ્રલ ગુજરાતનું સૌથી મોટું સ્ટુડિયો આપણે વડોદરા ખાતે ઓપન થયું છે. સાચા સમાચારો લોકો સુધી પહોંચાડે છે અને એનું સચોટ જ્યારે કંઈ પણ લાગતા વગળતા કંઈ ન્યૂઝ હોય એ લોકો સુધી પહોંચાડવાનું સતત કાર્યશીલ છે. અને સાથે સાથે એનું નિરાકરણ, સમજો કે લોકોને લાગતા કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એનો લોકો સુધી લોકો પાસેથી લઈને પછી સરકાર તરફ પણ પહોંચાડવા માટેનો પણ સક્ષમ પ્રયત્ન એનું કરતા હોઈએ છીએ. અને સાથે સાથે લોકોના જે પ્રોબ્લેમ્સ છે એનો ઉકેલ લાવવાનું પણ નિરાકરણ પણ આવતું હોય છે. વડોદરા શહેરમાં ખૂબ અસરકારક રીતે સમાજના પ્રશ્નોને વાચા આપે છે અને એક ખૂબ મોટું માધ્યમ, જેના કારણે લોકશાહીને મજબૂત બનાવતી, લોકોના પ્રશ્નો, લોકોથી ચાલતી લોકશાહીને વધારે મજબૂત બનાવે છે. નેશન પ્લસ ન્યૂઝના વરિષ્ઠ વશિષ્ઠ શુક્લ સાહેબ વડોદરા શહેરના ખૂબ અનુભવી વરિષ્ઠ પત્રકાર છે અને એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ખૂબ સંઘર્ષમય રીતે સમાચારમાં લોકોની વાચા સાથે જોડી અને એને ન્યાય સુધી લઈ જવું એક અઘરું કાર્ય હોય છે. લોકશાહીમાં ચોથી જાગીર ન્યૂઝ કહી શકાય, પ્રેસ કહી શકાય, અને એમાં કંઈ પણ થતો પ્રયત્ન અમે અભિનંદનને જ પાત્ર હોય. અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જે 24/7ની ન્યૂઝ ચેનલ બને અને લોકોને વધુને વધુ વાચા આપે એવી અમે શુભેચ્છાઓ પાઠવી. લોકલ ન્યૂઝ અને ઝીણવટભરી તપાસ કરી અને જે રીતના લોકો સમક્ષ મૂકે છે, ફેક્ચ્યુઅલ ન્યૂઝ આપે છે. નવી ઓફિસમાં શિફ્ટ થાય એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. ઉત્તરોત્તર પ્રગતિ કરે. ભવિષ્યમાં અમે એમને તમામ OTT પ્લેટફોર્મ્સ પર અને 24 અવર્સ જોઈએ એવી શુભકામનાઓ. જેને કહેવાય છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, તો આજે પ્રેસ મીડિયાના માધ્યમમાં બી એક જબરદસ્ત વિકાસ થવા જઈ રહ્યો છે, જેમાં આપ સૌને જાણ હશે જ કે આપણા મીડિયાના ખૂબ જ સિનિયર મોસ્ટ એવા શ્રીમાન વશિષ્ઠભાઈ શુક્લા અને ભૂષણભાઈ પટેલે એક સહિયારો બહુ સુંદર એક આજે ઓપનિંગ કર્યું છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ગુજરાતની એક આન બાન શાન એવું એક મીડિયા કે જેના અંતર્ગત આપણું જે આવતી પેઢી છે, યંગસ્ટર્સ છે, જે યુવાધન છે, એમને પણ જર્નાલિઝમ શું છે, કેવી રીતના આગળ વધવું જોઈએ, એની સિરિયસનેસ શું છે, કેવી રીતના આપણા શહેરના, આપણા રાજ્યના અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે કાર્યરત રહેવું જોઈએ, એ ટ્રેનિંગ પણ અહીંયા આપવામાં આવશે, જે બહુ જ જબરદસ્ત પ્રયાસ છે. અને હું આજે આ નેશન પ્લસ ન્યૂઝની સમગ્ર ટીમને, સમગ્ર રિપોર્ટર્સને, સમગ્ર
એના જે અધિકારીઓ છે, વિશેષત્વ વશિષ્ઠભાઈ શુક્લા કે જેમને હું નાનપણથી ઓળખું છું અને નાનપણથી એમને અમારા કવરેજીસ કર્યા છે, આખા ગુજરાતના કવરેજીસ કર્યા છે, એવા જાબાઝ અને ભૂષણભાઈ પટેલને હું આજે शुभकामनाओं पाठवू छू। और वास्तव में तो बात ये सत्य है कि वशिष्ठ ऊपर से नीचे आए, आज तक में थे, बहुत सारी जगह पे बड़ा दायित्व का निर्वाह किए, लेकिन जो इनके विचार, जो इनकी भावना है, जो इनके विचार से उत्पन्न इनका जो एक मनोबल है कि हम समाज को इस जर्नलिज्म से जोड़ेंगे, ये विचार हमें बड़ा उत्तम लगा और वास्तव में आज तक ऐसी कोई पहल किया नहीं है, तो मैं साधुवाद देता हूँ। નેશન પ્લસ ન્યૂઝ ચેનલ હવેથી વડોદરાના સન ફાર્મા રોડ સ્થિત સનરાઈઝ હાઇટ્સ ખાતે 9મા માળે કાર્યરત છે, જેથી નગરજનોને પોતાના વિસ્તારોમાં બનતી ઘટનાઓ કે કાર્યક્રમો અંગેની જાણ અમારા સરનામે કરવા વિનંતી છે। અમારું સરનામું નોંધી લેશો। નેશન પ્લસ ન્યૂઝ 907 થી 912 9મો માળ, સનરાઈઝ હાઇટ્સ, સન ફાર્મા રોડ, વડોદરા। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।